સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પૂર્ણ પુરુષોત્તમ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સભાના પ્રારંભમાં ભરૂચ યુવા મહોત્સવની કીર્તન ભક્તિ માણી. સાંભળવાનું ગમે એનું કારણ કે જે સિંગર હતા એ બધા પ્રોફેશનલ હતા, બોમ્બેના ખ્યાતનામ ગાયકો હતા, મ્યુઝિશિયન હતા, તબલા, ઢોલવાદક, શહેનાઈ કે ઓર્ગન, એ બધા વર્ષોથી બોમ્બેમાં એમનો વ્યવસાય કરે છે, પ્રોફેશનલ કહેવાય. એમને સાંભળવાનું આપણે એટલા માટે ગમે કે એમનો જે રાગ છે એ ઘૂંટાયેલો હોય અને એની પાછળ વર્ષોની એ લોકોની મહેનત હોય, પ્રેક્ટિસ હોય. એ પછી ગૌરાંગ બાંગિયા કે જે વર્ષોથી આપણી સાથે જોડાયેલા છે અને આપણા અનેક કીર્તનોમાં એમણે રાગ આપ્યો છે. બીજા હતા દિવ્ય કુમાર કે જે પણ વર્ષો પહેલાં બાળ શિબિરમાં એમણે દેશભક્તિનું ગીત ગાયું હતું. આપણે અહીંયા આ કીર્તન ભક્તિને એટલા માટે યાદ કરવી છે કે એ બધા સિંગર એમનેમ સિદ્ધિના શિખર પર પહોંચ્યા નથી. હજારો ગાયકો છે અને રોજ રોજ બધા આવ્યા જ કરે છે. એમાંથી જે ટોપ આવે એને ગાયક તરીકેનું માન મળે, એને તક મળે. પણ એની પાછળ એમની એટલી બધી રિયાઝ હોય છે, પ્રેક્ટિસ હોય છે, દિવસ રાત એમાં ડૂબેલા હોય છે, ત્યારે કંઈક આપી શકે. બધા જ સરસ રીતે એમના ફિલ્ડમાં જે તબલા વાદક હતા, ઢોલક વગાડતા હતા કે શહેનાઈ વગાડતા હતા, બધા જ એમના ફિલ્ડમાં ટોપ. આપણે જોયું એ બધાનું સંયોજન થયું, સંકલન થયું અને પછી ઓવરઓલ જે આઉટપુટ છે આપણને સાંભળવા મળ્યું. ગૌરાંગ બાંગિયા કે દિવ્ય કુમાર ગમે એટલું સારા ગાવાનું ચાલુ કર્યું, પણ જો તબલા અને ઢોલક બીજા જ સૂરમાં વાગે તો, લય એક સરખી ના હોય તો, કદાચ તબલા, ઢોલક અને ગાયક એ બે જણા બરાબર એમનું સંયોજન છે, પણ હાર્મોનિયમના સૂર બરાબર ના હોય તો, કે શહેનાઈના સૂર બરાબર ના હોય તો બી મજા આવે નહીં. તો એક સાથે 30-35 જેટલા કલાકારો ત્યાં ઊભા હતા. એ લોકોએ એમનેમ પરફોર્મન્સ અહીંયા નથી કર્યું. એ લોકોએ અઠવાડિયા સુધી બોમ્બેમાં એક જગ્યાએ રહી અને પ્રેક્ટિસ કરી છે કે આપણે આ કીર્તન ગાવાનું છે, આ રીતે ગાવાનું છે, અહીંયા અટકવાનું છે, અહીંયા આ નોટ લેવાનો છે, અહીંયા ચલતી લેવાની છે, અહીંયા આ મ્યુઝિક મૂકવાનું છે, આ જગ્યાએ આણે ગાવાનું છે, આણે વગાડવાનું છે. એ બધી પ્રેક્ટિસ એ લોકોએ ત્યાં બોમ્બેમાં કરી છે, પછી અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તો એ બધાની વચ્ચે એક આત્મીયતા હોય, કહેતા કે બધા સમજીને પ્રોપર ટાઈમે ગાય, વગાડે, ત્યારે એ સારો સૂર કે સારું આઉટપુટ આપણને મળે. તો એ જે કીર્તન ભક્તિ છે બી આત્મીયતાનો સંદેશ આપણને આપે છે. એમણે કીર્તન ગાયું પહેલું, તમે કડિયા બળિયા છડિયા મહારાજ, અને બીજું કીર્તન ગાયું ગૌરાંગભાઈએ, તમે જોડે છો મહારાજ. તો એ બંને સિંગરની ભક્તિ, એમનો ભાવ, એનું દર્શન આપણને થતું હતું કે ગાતા ગાતા ગુરુ હરિ સમક્ષ એ રજૂ કરે છે.
તો આપણને આ વસ્તુ ટચ કરે કે આવડા મોટા સિંગર હોય છતાં બી એમનો આ વિવેક, વિનય, વિનમ્રતા એનું આપણને દર્શન થાય. તો આ તો એક યુવા મહોત્સવનો એક ભાગ હતો, કીર્તન ભક્તિ. એની પાછળ કેટલા મેન પાવર, કેટલા બધાનું યોગદાન અંદર છે. એમને ત્યાંથી બોલાવવા, અહીંયા ઉતારો આપવો, પછી સ્ટેજ સુધી લઈ આવો. એમના ડ્રેસ એનો બી વિચારતા હોય ભાગવત સ્વામી, એમને કયા ટાઈમે બોલાવવા. અહીંયા આવ્યા પછી બધાને મળવું, મિટિંગ કરવી અને પછી સ્ટેજ પર પરફોર્મન્સ આપવું. તો કેટલું બધું આની અંદર એની બેકગ્રાઉન્ડમાં કેટલી બધી સેવા, કેટલું બધું સમર્પણ, કેટલો બધો ભોગ સમાયેલો છે. આ તો એક ભાગ હતો. પછી સ્વાગત ડાન્સ રજૂ થઈ છે, ત્યાર પછી ડ્રામા રજૂ થઈ છે. એ પહેલાં એન્ટ્રી રજૂ થઈ. તો એમાં પણ હરિદર્શન સ્વામી આખું પ્લાનિંગ કરતા હતા. તો એમણે બી એક સેકન્ડ અને મિનિટની ગણતરી કરેલી કે ગુરુહરિ કેટલા વાગે કેટલી મિનિટે એ આસન પર, જે આખી નૈયા બનાવેલી એની પર બિરાજમાન થાય. સાથે સાથે અજવાળું કેટલું છે, ત્યાંથી ગુરુહરિ નીકળ્યા પછી સ્ટેજ સુધી આવતા કેટલો સમય લાગશે, એમાં ક્યારે પેલું કીર્તન સ્ટાર્ટ થાય, એ સ્ટાર્ટ થયા પછી જે આજુબાજુ પાથ પર જે પેલું મૂક્યા હતા ફટાકડા અને બધું લાઇટો ને બધું, પછી એ રથની પાછળ બી જે મૂક્યું હતું, એ બધું ક્યારે પેલા એ ઓપરેટ કરવાનું, ચાલુ કરવાનું, એ બધું ઇન્સ્ટ્રક્શન આપેલી હોય. એટલે મિનિટે મિનિટે એ બધું ચાલતું હોય, જે ભક્તિના ક્રિયાયોગો છે. ત્યારે આપણને આટલું સરસ આપણે બધા, ઓહો કેટલું સરસ, કેટલું સરસ. પણ એમાં એક બે વ્યક્તિ, એક બે લીડર અને એની સાથે જોડાયેલી આખી ટીમ, એનું ટીમવર્ક હોય, એની આત્મીયતા હોય. જે ગુરુહરિનો રથ હતો નાવડી નૈયા, આપણે જોયું હશે કે આ વખતે એમાં તો કોઈનો ખેંચતું હતું કે કોઈ મોટર હતી કે નહીં, પાછળથી કોઈ ધક્કો મારતું હતું. તો એમાં આ વખતે 4 યુવકો અંદર નીચે ભરાઈ ગયા હતા, એ નાવની નીચે અંધારામાં, અને નીચેથી એ લોકો ધક્કો મારતા હતા અંદર. અંદર તો આખું પેક હતું, અને પેલું વોકી ટોકી પર ઇન્સ્ટ્રક્શન આપે એ પ્રમાણે એ લોકો ધીમી કરે, ઊભી રાખે, સ્પીડ કરે, એ રીતે લોકો આગળ જતા હતા. પણ હરિદર્શન સ્વામી કહેતા હતા કે એ જે યુવકો, જેમાં આપણા કુંતેશભાઈ હતા અને 2-4 યુવકો હતા, તો એ લોકોને હરિદર્શન સ્વામીએ કીધું કે તમે બહુ વહેલા નહીં જશો, કારણ કે અંદર ગુંગળામણ થશે, અંધારું હશે. પણ એ યુવકો કે સ્વામી ફરી આવો અવસર ક્યારે આવવાનો? એટલે અમે, કારણ કે જો અમે 2 મિનિટ પહેલાં અંદર જઈએ તો બધાને ખબર પડે કે કોઈક અંદર ગયું અને ઓપરેટ કરે છે. એની કરતાં કે અમે અડધો કલાક પહેલાં અંદર જતા રહીશું, જેથી કરીને કોઈને ખબર બી ના પડે એમ. તો આ બધી નાની નાની વસ્તુ છે, પણ એની પાછળ એ બધા યુવકો, ભક્તો, એની ભક્તિ સમાયેલી છે. તો અંદર ગયા તો અંદર એ લોકો રડતા હતા કે આવી સેવા અમને ક્યાંથી, એ અહોભાવ હતો એમને. તો એ જે બધા ભાવો ભેગા થાય ત્યારે આપણા હૈયાને વિશે, ભગવાન વિશેનો ભાવ પેદા થાય. એવું દરેક ખૂણે ખૂણે. આ તો આપણે એની સભા મંડપની વાત કરી, એવું રસોડું, એવું પાર્કિંગ, એવો ઉતારાની વ્યવસ્થા. દરેક જગ્યાએ અમે ઉતારાની સેવા કરતા જે ભક્તો હતા, સંજયભાઈ ને એ લોકો, એમને 2 દિવસ પહેલાં મળવા ગયા હતા આપણા ઉતારા જોવા માટે. તો એ લોકો એટલી બધી હાહાગડથલ કરતા હતા. એટલે હાહાગડથલ એટલે કે ભગવાન કસોટી જ કરતા હતા એમની. 4000થી પણ વધારે ઉતારા, અને જે મોટા ઉતારા હતા, મેક્સિમમ ઉતારા હતા, એ જે બિલ્ડિંગમાં આપવામાં આવેલું, એ બિલ્ડિંગમાં એટલી બધી તૈયારીઓ બાકી, ઇલેક્ટ્રિસિટીથી માંડીને ગાદલા, 7 થી 8 માળનું બિલ્ડિંગ, અને એમાં એ બધા યુવકોએ, લિફ્ટ હતી નહીં કારણ કે નવું જ બંધાયું હતું, લિફ્ટ નહીં તો 7 માળ સુધી બધાએ ગાદલા, ઓશિકા અને બધી વ્યવસ્થા કરી, ચડાવ્યા દાદર પર. અને અમે 2 દિવસ પહેલાં જ્યારે જોવા ગયા
ત્યારે બધા ઓફિસમાં બેઠા હતા, પણ ભગવાનનું બળ હતું. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી અને સ્વામીજીનું બળ હતું, એટલે બધા ભજનનું બળ લઈને મંડ્યા હતા. અને છેક આગલે દિવસે કે 4મી તારીખે જ્યારે ચંદ્રેશભાઈ મળ્યા ત્યારે મેં પૂછ્યું કે કેવું છે, કે સાહેબ બસ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીની કૃપાથી એમના સંકલ્પે બધું કે સરસ રીતે ગોઠવાઈ ગયું છે. અને મોટામાં મોટી જે સેવા હતી એ ટ્રાન્સપોર્ટેશનની હતી, કારણ કે બધા ભક્તો દૂર દૂરથી છેક પંજાબથી બોમ્બેથી બધા આવતા હોય, ટ્રેનમાં આવતા હોય, એમને લેવા જવાનું, વાહનો ગોઠવવાના, એમના ઉતારવાના, એમને ચા નાસ્તો પાણી કરાવવાના, પાછા એમને સભામંડપમાં લાવવાના, સભામંડપમાંથી પાછા ઉતારે લઈ જવાના. એ જે માઇક્રો પ્લાનિંગ એ લોકોએ વિચારેલું, પણ એ પ્રભુનું બળ એની સાથે હતું, જેના ફળ સ્વરૂપે એમના હૈયાને વિશે પણ નિશ્ચિંતા હતી, એકદમ ફ્રી હતા. અને સાથે સાથે આ બધા ભક્તોની પણ એવી અદ્ભુત સેવા એ મંડળ કરી શક્યું. તો આ શિબિર અને સમયા એક જ દિવસનો સમયો, પણ જો આપણે દિલથી ગુણ લઈએ તો આપણને કેટલું બધું આપી જાય છે. આપણી આ સભામાં આપણે આવીએ, 1-1.5 કલાક લાભ લઈએ તો આત્માની સમૃદ્ધિ આપણી વધે એવો આલોચ આપણે રાખવાનો. આવીને પછી આપણે બહાર તો ઘણું બધું બેસવાનું જોવાનું હોય, પણ અહીંયા બેસી અને ભક્તોના દર્શન થાય તો કેટલું પુણ્ય મળે. બહાર બેસવાથી આવતી જતી ગાડીઓ કે બાઇકને આપણે જોઈશું, અહીંયા બેસવાથી ભક્તોના દર્શન થશે, અહીંયા બેસવાથી ભગવાનની વાતો સાંભળવા મળશે. અને કંઈક આપણા જીવનમાં ગૂંચ હશે તો ભગવાન દ્રષ્ટિ કરીને એ ગૂંચને કાઢશે. પણ આપણો જો આલોચ જ એવો ના હોય તો સભામાં કાંઈ એમાં શું, એવો ભાવથી જો આવીએ તો આપણને કાંઈ મળે નહીં. તો આપણી જે અઠવાડિયે જેમ આવડો મોટો સમયો, 1 વર્ષનો સમયો, એટલે આપણને 1 વર્ષનું બળ મળી જાય. એટલું બધું બળ, આપણો આત્મા જાગૃત થઈ જાય, આપણો આત્મા સંકલ્પિત થઈ જાય. અને એવી જ આ સભા છે કે જેમાં ખરેખર સાચા ભાવથી, શુદ્ધ ભાવથી, આત્માને સુખી કરવાની ભાવનાથી જો આપણે એનો લાભ લઈએ તો ખરેખર એ વસ્તુની અનુભૂતિ ભગવાન આપણને કરાવે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી, આજે એમની પરાવાણીના 4-5 સૂત્રોનો સ્વાધ્યાય કરીએ. સ્વામીજી યોગીજી મહારાજ સાથે કેવા વિચારથી રહેતા, ગુરુ તરીકે આપણે ગુરુને કેવી રીતે સ્વીકારવા જોઈએ, કેવી રીતે દર્શન કરવા જોઈએ, એની બહુ અદ્ભુત વાત સ્વામીજીએ કરી છે. સ્વામી કે હું યોગીજી મહારાજના યોગમાં આવ્યો ત્યારથી મારો એક સ્વભાવ હતો, એક ભાવના એવી સરસ રાખી હતી કે કોઈ પણ વ્યક્તિમાં 99 અવગુણ હોય, કોઈ પણ વ્યક્તિમાં 99 અવગુણ હોય ને એક જ ગુણ હોય તો મને 99 અવગુણ દેખાય જ નહીં. એક ભક્ત તરીકે, અને જો સંસારમાં બી સુખી થવું હોય તો આ પોઝિટિવ દ્રષ્ટિ આપણે કેળવવી પડે. દરેકમાંથી પોઝિટિવ ના હોય તો એ પોઝિટિવ લેવાનો પ્રયત્ન કરીએ તો આપણું જે અંતર છે સમૃદ્ધ થઈ જાય, ચોખ્ખું થઈ જાય. કોઈ પણ વ્યક્તિમાં 99 અવગુણ હોય. હવે 99 અવગુણ એટલે તમે જ્યાં હાથ નાખો તો અવગુણ જ દેખાય ને, તમે જ્યાં નાખો ત્યાં અવગુણ જ દેખાય. પણ સ્વામીજી એક ગુણને શોધતા અને એ ગુણને જોઈને એ વ્યક્તિ સાથે વ્યવહાર કરતા. કેવી દ્રષ્ટિ હશે. હવે આપણે જ વિચાર કરીએ કે હરિપ્રસાદ સ્વામીજી કે પ્રબોધ સ્વામીજી આપણા અવગુણ જોઈને આપણી સાથે વ્યવહાર કરે તો આપણી સાથે બેસે, આપણને બોલાવે. આપણા અવગુણ જોઈને જો એ આપણી સાથે રહેવાનું વિચારતા હોય તો આપણે રજા આપી દઈએ કે તમે જાઓ, અમને બહુ એવા મળી રહેશે, વિવેકી, પુણ્યશાળી, અમને તો બીજા બ્રહ્માંડમાંથી મળી રહેશે. આપણે તો કોઈ આપણી બાજુ જોનાર નથી. પણ એ કૃપા કરીને આપણા અવગુણને જોતા નથી. આપણે આજ્ઞા પાડીએ પાડીએ કે ન પાડીએ તો સુખી થઈએ, પણ એ આજ્ઞા નથી પાડતો એટલે હું નહીં બોલાવું એવું ના કરે, નથી પાડતો એટલે હું એને પ્રેમ ન કરું એવું ના કરે. આપણે સભામાં ના આવીએ, આપણે આજ્ઞા ના પાડીએ તો બી એ એક સરખો પ્રેમ કરે. એ એમની વિશેષતા છે. તો સ્વામીજી 99 અવગુણ હોય તો એ ન જોઈ, એક ગુણ હોય તો એને શોધી કાઢે. પ્રેક્ટિસ પાડી દીધી હતી
કે એક ગુણ તો સારો છે ને. આ સ્વામીજીનું યોગીજી મહારાજ સાથેનું જીવન હતું. હવે આપણે આ જીવન પોતાના જીવનમાં એપ્લાય કરવું હોય તો આપણા ઘરમાં બી આત્મીયતા પ્રગટી જાય, આપણું ઘર મંદિર બની જાય. જો ખાલી એક જ આ સૂત્ર ને સ્વામીજીના એક જ ભાવના યાદ રાખીએ કે પરિવારના 5 સભ્યો છે, આપણે જોવાનું કે આમાંથી મને કેટલાના ગુણ દેખાય છે ને અવગુણ દેખાય છે. તો મોસ્ટલી આપણું ટીક માર્ક અવગુણમાં જ થશે. જોવામાં આવે તો સૌથી પહેલાં અવગુણ જ દેખાય. પણ જો આ સ્વામીજીનો પ્રસંગ આપણે વિચારીએ કે ના, સ્વામીજી 99માંથી એક જોતા, તો એવું તો ઘરનું કોઈ પાત્ર હશે નહીં કે જેમાં 99 અવગુણ હશે અને આપણે શોધીને એક શોધવાનું છે એવું તો નહીં હોય. આપણે બધા બેઠા છીએ એ આત્મીય પરિવારના સભ્યો બેઠા છીએ, અઠવાડિક સભા ભરીએ છીએ, પૂજા કરીએ છીએ, ભજન કરીએ છીએ. તો કોઈ એવું નહીં હોય પરિવારમાં કે જેનામાં 99 અવગુણ હોય. દરેકમાં સારામાં સારા ગુણ આપ્યા છે. પણ આપણી વૃત્તિ કેવી થઈ જાય, 10 ગુણ હોય તો એ ન દેખાય, એક અવગુણ પહેલો દેખાય. 99 અવગુણ તો હોય જ નહીં, પણ 10 ગુણ હોય એમાંથી એક અવગુણ આપણે પહેલાં જોઈ લઈએ. અને એ જુએ એટલે અપેક્ષા જાગે, એ જુએ એટલે અરુચિ પ્રગટે, એ જુએ એટલે સૂચન કરવાનું મન થાય. અને ત્યાંથી પછી આંટી અને ક્લેશ કંકાસની શરૂઆત થઈ. તો સ્વામીજી તો 99માંથી એક ગુણ જોતા, આપણે તો 10-15 ગુણ હોય એમાંથી એ બધા ગુણને વિચારવાના. કેટલા આપણે સભર થઈ જઈએ. અને આપણે જો પ્રયત્ન કરીશું તરત ગુણ મળી જશે. ઘરમાં કોઈ આળસુ હોય, હવે એટલો વિચાર કરી કે જો પૂજા કેટલી સરસ કરે છે, અઠવાડિક સભામાં કેટલા ભાવથી બેસે છે, ધૂન તો કરે છે, કંઈક વાંચન તો કરે છે, બસ આ 4 ગુણ આપણે મળી ગયા. પણ જો આપણી વૃત્તિ એવી ના હોય તો એક અવગુણને પકડી રાખીશું એને. આપણે શું વિચારીએ, 10 અવગુણ છે, એવા એક નથી સુધારતા. જો આપણી આ વૃત્તિ, એને પેલે એવું વિચાર, ભલે એક અવગુણ છે, 10 તો ગુણ છે, એ પોઝિટિવિટી છે. પણ આપણી જીવદશા કેવી, આટલો બધો સત્સંગ કરે, હવે આટલું નથી થતું એમનાથી, એ આપણી જીવદશા છે. તો એવું જ્યારે વિચારીએ ને ત્યારે આપણો આત્મા નબળો પડે. જે વિચારે છે ને એનો આત્મા નબળો પડે, એનું બળ ઓછું, પછી એનું બળ ઓછું થતું જાય આત્માનું. સ્વામીજી આપણે બતાવ્યું કે 99 અવગુણ હોય ને તો એક ગુણ શોધી કાઢવાનો. આ સમજણ પ્રાપ્ત કરવા માટે 6 મહિના સુધી રાત્રે 3 વાગ્યા સુધી જાગીને સાધના કરી. 6 મહિના સુધી રાત્રે 3 વાગ્યા સુધી જાગીને સાધના કરી. આપણે વિચાર આવે તો આ તો બહુ કરું, ગુણ ના. પણ વિચાર કરીએ, આ 6 મહિના સુધી 3 વાગ્યા સુધી સાધના કરીએ, 99માંથી એક ગુણ શોધવા માટેની સાધના છે. આપણે એવી થાય? આપણે એવી 6 મહિના સુધી રાત્રે 3 વાગ્યા જાગવું ન પડે. ખાલી 3 મિનિટ સુરુચિ રાખીને ગુણ શોધીએ તો મળી જાય તરત. એટલું સહેલું સ્વામીજીએ, પ્રભુ સ્વામીજીએ કરી આપ્યું છે. એવો સમાજ, એવા પરિવારના સભ્યો આપણને આપ્યા છે કે એટલી કંઈ 3 વાગ્યા સુધી 6 મહિના સુધી સાધના કરવાની આપણને જરૂર નહીં પડે. કારણ કે આપણે 99 અવગુણમાંથી એક ગુણ શોધવા નથી, આપણે તો 10 ગુણ આપેલા છે ઓલરેડી. આપણી દ્રષ્ટિ પોઝિટિવ રાખીને એ શોધવાના છે. એમને એમ આશીર્વાદ મળ્યા નહોતા, પણ જેવી તમારી ગરજ એ પ્રમાણે સંબંધ બંધાય. જેવી ગરજ એ પ્રમાણે સંબંધ બંધાય. જેવી ગરજ એ પ્રમાણે સુખી થવાય. ગરજ આપણે રાખવી પડે. આપણે અહીંયા અઠવાડિક સભામાં આવીએ, એક સૂત્ર આપણે નક્કી રાખવાનું કે કોઈ સભાનો લાભ લે કે ના લે, મારે સભામાં આત્માની સમૃદ્ધિ વધારવી છે. તો કોઈના તરફ નજર ન જાય. શું પ્રસાદ બનાવ્યો હશે એ બાજુ બી નજર ન જાય. મને બેસવાનું સારું મળ્યું કે પેલું મળ્યું એના તરફ નજર ન જાય. કોઈ મને બોલાવ્યો ન બોલાવ્યો એની તરફ નજર ન જાય. બહાર બેસવાનું મન ન થાય, આપણે આપણી જગ્યા આવીને બેસી જઈએ. એ જગ્યા બી પણ કોઈ આવીને ઉઠાડે કે ચાલ ભાઈ ઉઠી જાય ને ત્યાં બેસે, ભાઈ ત્યાં બેસી જાય. આ બધી ભગવાન કસોટી કરે, આપણને હલાવે કે આને હું ત્યાં બેસાડીશ એટલે ઈગો હટ થશે, ઈગો હટ થશે એટલે મારા તરફથી ધ્યાન એનું ભટકશે એટલે માયા પકડી લેશે. એવી કસોટીમાં અહીંયા ભગવાન કર્યા કરતા હોય. આપણે એક જ વસ્તુ રાખવાની, સામે નજર રાખવાની કે જે પાછળનું બેકગ્રાઉન્ડ છે એમાં જે પુરુષ છે એ તરફ નજર રાખવાની. તો પછી આજુબાજુનું કશું દેખાય, પ્રસાદ વધારે મળ્યો, ઓછો મળ્યો, ના મળ્યો, એની બહુ ચિંતા નથી. આત્માની સમૃદ્ધિ, આત્માનો ખોરાક મળ્યો કે ના મળ્યો, મને એ આપણે વિચાર્યા કરવાનું.
બીજી વાત સ્વામીજી કરે છે, કોઈ પણ બે વચ્ચે પ્રસંગ બને એ વાત તમે તમારા મિત્રોને કહેવાના જ. આપણી એક જીવદશાનું વર્ણન સ્વામીજીએ કર્યું. કોઈ પણ પ્રસંગ, કોઈ પણ બે વચ્ચે પ્રસંગ બને તો તમે તમારા મિત્રોને એ વસ્તુ કહેવાના ને કહેવાના. ન કહેવું જોઈએ. અમુક વસ્તુ એવી હોય કે ન કહેવી જોઈએ, પણ કઈ કહેવી ને કઈ ન કહેવી એના માટે વિવેક પ્રાપ્ત કરવો પડે. એ વિવેક પ્રાપ્ત કેવી રીતે થાય? તો કે એના માટે અંતરદ્રષ્ટિ કરવી પડે, એના માટે ભજન કરવું પડે, પ્રાર્થના કરવું પડે, તો એ વિવેક પ્રાપ્ત થાય. તો પછી ખબર પડે કે આ વસ્તુ ન કહેવાય. કહીશ તો અસમાસ ઊભો થશે. ઘણીવાર પરિવારમાં બી અમુક વસ્તુ ચર્ચા કરવા જેવી હોય જ નહીં, છતાં આપણે એમ ચર્ચા કરી નાખીએ અને એમાંથી ઇસ્યુ ઊભા થાય, પછી વિસ્ફોટ થાય. પણ પછી જો એનું એનાલિસિસ કરીએ તો મૂળમાં એવું થાય કે આ વાત મારે નહોતી કરવા જેવી. હવે ગુણગાનની વાત હોય, કોઈક સારું દર્શન થયું હોય તો એ વાત ચોક્કસ કરવી જોઈએ, પણ કોકની કુથલી, કોકની નિંદા, આ આવો છે ને આ તેવો છે, એ ક્યારેય એની ચર્ચા કરવી નહીં. સ્વામીજી એ અનુસંધાનમાં કહે છે કે કોઈ પણ બે વચ્ચે પ્રસંગ બને એ વાત તમે તમારા મિત્રોને કહેવાના જ. હવે મિત્રને કીધી એટલે મિત્ર એની બુદ્ધિ અનુસાર આપણને માર્ગદર્શન આપશે. પોઝિટિવ હશે તો પોઝિટિવ કરશે, નેગેટિવ હશે તો નેગેટિવ કરી દેશે. સ્વામીજી કહે છે એની કરતાં વાત કરવી હોય તો ભગવાનને કોને? ભગવાન તો 24 કલાક તૈયાર છે અને એ તો એકદમ માસ્ટર, એમની પાસે સોલ્યુશન છે. તો કહેવાનું કેવી રીતે? તો કે ભગવાનની મૂર્તિ સામે ઠાકોરજી પાસે ઘરે બેસી જવાનું, આંખ બંધ કરીને એમને ખુલ્લા દિલે કહેવાનું કે આવું આવું થયું છે, ભજન કરી લેવાનું. એટલે એ પ્રેરણા કરે, એ સમાધાન આપે. પણ આપણે બીજાને આ વાત કરીએ એટલે એની પાછળ શું ભાવના હોય? એક સારા દેખાવાનો ભાવ હોય, હું સાચો છું, સારો છું એવો ભાવ હોય. બીજું પ્રદર્શનનો ભાવ હોય. એમ ઘણીવાર એવું હોય કે આ સમાચાર હું જ બધાને પહેલાં આપું, એવું બી હોય. કહેવાની વાત અમુક એવી હોય કે ના, મારા દ્વારા જ બધાને ખબર પડે, એ બી માનનું પોષણ થતું હોય. તો એવી કેટલી બધી વાતો અને કેટલા બધા પ્રસંગો હશે કે જે આપણે કહી નાખતા હોઈએ, જે કહેવાની જરૂર પણ હોતી નથી. ઘણી વાતો કરવાની છે, કરો ને. ગુણગાન ગાઓ, ગાયા જ કરો, કોણ ના પાડે છે? સ્વામી કે ગાવું હોય, કહેવું હોય તો સારા કોઈના ગુણગાન ગાયા કરો. આટલું કરશો તો તમને ફાયદો શું થશે? તો કે આટલું કરશો તો આકાર દેખાતો બંધ થઈ જશે, સ્ત્રી પુરુષનો ભાવ જ ન રહે. સ્વામી કેટલા મોટા આશીર્વાદ! કોઈ આકાર જ ન દેખાય, સંબંધ દેખાવા લાગે, અને ત્યાં સુધી કે સ્ત્રી પુરુષનો આકાર બી ન દેખાય એવી દ્રષ્ટિ ભગવાન આપી દે. ખાલી આપણે ગુણ વિચારવામાં આટલું આપણાથી ન થાય. દિલથી રડીને પ્રાર્થના કરીએ, આંસુ જવા જ જોઈએ. જો આ એક સ્વામીજીએ જ પર ભાર મૂક્યો છે, આંસુ જવા જ જોઈએ. ભગવાનને વશ કરવા છે, ભગવાનને કન્વિન્સ કરવા છે. મોટા પુરુષ આપણી પર દ્રષ્ટિ કરે, રક્ષા કરે એવો સંકલ્પ એમની પાસે કરાવવો છે. આપણે આટલું કરવાનું, દિલથી પ્રાર્થના કરીએ, એમાં આંસુ જવા જ જોઈએ, રડીને પ્રાર્થના. અને જ્યારે અંતરથી પોકારથી બે હાથ ઊંચા કરીને હા ગળથલ થાય તો ભગવાન સાંભળે જ. કદાચ તમે નપાસ ન થયા હોય તે દિવસે પણ પ્રાર્થના કરવાનું ચૂકશો નહીં. નપાસ થઈએ ત્યારે તો પ્રાર્થના કરવાની જ છે, પણ નપાસ ન થયા હોય તો બી સ્વામી કે તમે પ્રાર્થના કરજો, અનિવાર્ય છે. તો પણ પ્રાર્થના કરવાનું ચૂકતા નહીં. આ રીતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને સૂઈ જશો તો ભજન અને પ્રાર્થનાનું કેટલું બળ છે ને કેટલો ફાયદો છે એની વાત સ્વામીજી કરે છે. આ રીતે જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીને સૂઈ જશો તો 3000 કરોડ, 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 100 કરોડ, 200 કરોડ, 1000 કરોડ, 2000 કરોડ અને કેટલા 3000 કરોડ વર્ષે જે અક્ષર બ્રહ્મનું શરીર ન બંધાય તે તમને 2 વર્ષમાં બાંધી આપે. ખાલી 2 જ વર્ષ. હવે ક્યાં 3000 કરોડ? આપણે વિચાર કરીએ 3000ની ઉપર બીજા 7 મીંડા
આપણે ઉમેરવાના. એટલે 3ની ઉપર કેટલા 10 મીંડા થયા. તો એમાં આપણું આયુષ્ય કેટલું હશે? કેટલા જન્મો આપણે લેવા પડે? તો એટલો વિલંબ ના કરવો હોય, સ્વામી કે ભજન પ્રાર્થના દિલથી કરતા થઈ જઈએ. સ્વામીજી એટલે આપણને અડધો કલાક 1.5 કલાક ભજન સ્વાધ્યાયની આજ્ઞા કરે છે. આ ફાયદો થાય એટલા માટે કે જે 3000 કરોડ વર્ષ પછી જે તમને મળે એ વસ્તુ ખાલી 2 જ વર્ષ, ખાલી 2 વર્ષમાં આપણે વિચાર તો કરીએ. જે આપણે એમ સમજીએ કે કોઈ આપણે કામ લઈને મંડ્યા અને કામ થતાં ધારો કે 50 વર્ષ લાગશે. 20 વર્ષની ઉંમરે શરૂઆત કરીને 50 વર્ષે પૂરું થશે તો આપણે 70 વર્ષના ગઢા થઈ જઈએ. એને બદલે 20 વર્ષની ઉંમરે તમે શરૂઆત કરી અને 2 જ વર્ષમાં એ કામ થઈ જાય તો તમને કેવું લાગે? એક ઓપ્શન એવું છે કે તમે કામ કરતા જાઓ, 50 વર્ષે પૂરું થશે ત્યારે તમારી ઉંમર 70 વર્ષની થઈ જશે. બીજું ઓપ્શન એવું છે કે તમને ખાલી 2 જ વર્ષમાં પૂરું થઈ જાય. તો આપણે કયું પસંદ કરીએ? અને 2 વર્ષમાં પૂરું કરવા માટે સ્વામીજીએ આ કહી દીધું કે આટલું કરશો તો 2 વર્ષમાં થશે. ભજન અને દિલથી પ્રાર્થના. એટલે હરિપ્રસાદ સ્વામીજી આપણને સૌને કહેતા કે પરિવારમાં જ્યારે પ્રસંગો બને, મંડળમાં જ્યારે પ્રસંગો બને ત્યારે આટલું કરજો, બસ ભગવાનનું બળ લેજો. ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે. 3000 કરોડ વર્ષે જે અક્ષરબ્રહ્મનું શરીર ના બંધાય એ તમને 2 વર્ષમાં મહારાજ બાંધી આપે. તો સ્વામીજી યોગીજી મહારાજ સાથે રહીને આવી સાધના કરી કે હું કે બેસીને બોરસલ્લી નીચે બેસી અને આવતા જતા ભક્તો યુવકોના ગુણ વિચાર્યા કરું. બાપાના આશીર્વાદ વરસી ગયા. હવે બીજો સ્વામીજી પોતે એમનો ગુણ વર્ણન કરે છે ને છે વિશ્વાસ. કે બાપાના યોગીજી મહારાજના વચનમાં એમને કેટલો વિશ્વાસ હતો. આપણને વિશ્વાસ ગુરુહરિમાં, પ્રભુ સ્વામીજીમાં છે? આપણે વિચારવાનું. સ્વામીજી કેવો વિશ્વાસથી જીવતા? બપોરનો ધોમ ધખતો તાપ હોય અને યોગીજી મહારાજ કહે કે આ ચંદ્ર છે, તો અમે ધોમ ધખતા તાપમાં પણ ચંદ્રમાની શીતળતાનો અનુભવ કરીએ. કેવો વિશ્વાસ હશે! એમને ભગવાન વરે? હવે એક બાજુ સૂર્ય દેખાય છે, તાપની અનુભૂતિ થાય છે, પણ યોગીજી મહારાજ એવું કે ચંદ્ર છે તો એ ધોમ ધખતા તાપમાં અમને શીતળતાનો અનુભવ. એમ અત્યારે કેવું એમ ઠંડી સામાન્ય નથી, ગરમી નથી, ઠંડક, આહલાદક, શીતળતા આપણને લાગે છે ને. ગરમી હોય તો એમાં અમને કે સ્વામીજી કે એવી શીતળતાની અનુભૂતિ થાય. હવે બીજો વિશ્વાસની વાત. ભેંસ હોય અને યોગીજી મહારાજ એવું કહે કે પેલી ગાય છે, તો 1 સેકન્ડમાં દિમાગમાં બેસી જાય કે ગાય છે. કેટલું મન બુદ્ધિનું સમર્પણ હશે! આપણે આવા કોઈ એવી કસોટી આવવાની નથી, પણ એટલીસ્ટ મોટા પુરુષ જે કહે, આપણને આજ્ઞા આપે, એમાં તો આપણે વિશ્વાસ મૂકી શકીએ ને કે તમે આટલું કરજો, આટલું ભજન કરજો, પ્રાર્થના કરજો, આટલી સેવા કરજો. એ વચનમાં બી વિશ્વાસ મૂકીએ ને તોય ઘણું છે. ત્રીજું, કોઈ લૂંટારું હોય, કોઈ નીચ હલકટ હોય, એવી વ્યક્તિને યોગીજી મહારાજ હસતા હસતા કહે, શું કહે? કે આ તો મારા પ્રાણથી પણ પ્યારો છે. કોઈ પાપી, કોઈ નીચ, કોઈ હલકટ. બાપા એવું કે મને પ્રાણથી પ્યારો છે તો મને 1 જ સેકન્ડમાં મનાઈ જાય, સંકલ્પ ઉઠે જ નહીં. એ સ્વામીજીનું કેવું બાપા પ્રત્યેની ગુરુભક્તિ હશે. આ એક ગુણ મારામાં સારો છે. હવે સ્વામીજી આશીર્વાદ આપે છે કે આટલું જ તમે માનશો કે સ્વામીજીએ યોગીજી મહારાજમાં કેવો વિશ્વાસ મૂક્યો. આટલો વિશ્વાસનો ગુણ તમે મારામાં માનશો તો તમારી સાધના પૂરી થઈ જશે. કેટલી કૃપા કહેવાય! આપણે પેલું કસોટીમાં નથી જવાનું. આપણે ખાલી એટલું જ માનવાનું કે સ્વામીજીને યોગીજી મહારાજમાં આવો વિશ્વાસ છે, આપણી સાધના પૂરી થઈ જાય. સ્વામિનારાયણ હરે. અમે બાપા સાથે ગોંડલ રહેતા ત્યારે કોઈ પ્રસંગ બને ત્યારે અમે ભજન કરી લેતા હતા, પણ ક્યારેય બાપાને ફરિયાદ કરી નથી. આપણે એટલા માટે આ વાતનો સ્વાધ્યાય કરવાનો કે ગુરુની સાથે શિષ્ય
કે ગુરુની સાથે ભક્ત જ્યારે સંબંધ બાંધે ત્યારે આવો સંબંધ બાંધવો છે. અમે ગોંડલ રહેતા, પ્રસંગ બને ત્યારે અમે ભજન કરી લેતા. બાપાને ક્યારે ફરિયાદ કરી નથી કે બાપા આવું થયું આવું, તો ભજન કરી લેતા. આપણે આ વસ્તુ પાકી રાખવાની કે કદાચ આપણે ફરિયાદ ન કરીએ. કેમ? તો કે વિવેકથી આપણે સમજીએ કે ભાઈ ક્યાં શું માથાકૂટ કરવી, શું કહેવા જવું, એમ આપણે એવું માનીને ફરિયાદ ન કરીએ. અહીંયા સ્વામીજી શું કહે છે? અમે ભજન કરી લેતા. તો ભજન કરવાનું ફરજિયાત. આપણે ફરિયાદ ન કરીને ચુમાયા કરીએ, પેલી વ્યક્તિથી દૂર જઈએ પણ ભજન ના કરીએ તો પેલી આંટી દૂર થવાની નથી કે મોટા પુરુષ રાજી થવાના. પ્રસંગ બને એટલે પહેલાં ભજન કરી લેવાનું. બાપાને આરામ કરાવવાનો હોય, ભીડો આપવાનો ન હોય. આપણે ભજન કરીએ એટલે બાપાને આવવું પડે. આ વિશ્વાસ કે ભજન કરીએ એટલે મોટા પુરુષને, પ્રબોધ સ્વામીજીને આવવું જ પડે. આપણી ભાવના આવી હોય તો પ્રબોધ સ્વામીજી દિવ્ય દેહે દર્શન આપવા આવે, આપણને સમાધાન આપે, આપણને આનંદ કરાવે, આપણને બળ આપે. પણ આપણી પ્રાર્થનામાં અને ભાવનામાં એવી બરકત હોવી જોઈએ. એમાં પ્રદર્શનનો ભાવ ના હોવો જોઈએ, ફરિયાદનો ભાવ, અપેક્ષાનો ભાવ, માંગણીનો ભાવ ના હોવો જોઈએ. એકદમ શુદ્ધ ભાવ. તો એ પુરુષ એકદમ ફાસ્ટ આવી જાય. એમની એકદમ સર્વિસ બહુ ફાસ્ટ છે, પણ એના માટે આપણા સિગ્નલ બધા ક્લિયર હોવા જોઈએ. પણ આપણે વચ્ચે એટલા બધા વ્યવધાન આવી જાય કે સિગ્નલને પહોંચતા એટલી વાર લાગે અને આવતા એટલી વાર લાગે. તો આપણે ભજન કરીએ એટલે બાપાને આવવું જ પડે. પ્રભુ હૈયામાં આનંદ કરાવે. એની કક્ષાએ ભલે ન વર્તી શકીએ પણ કોઈના અભાવ અવગુણમાં તો ન જ પડીએ. આપણે સહજતામાં બોલી નાખતા હોય, સહજતામાં કહી નાખતા હોય. પછી શું વિચારે, મારો તો બહુ સ્પષ્ટ કહેવાનો સ્વભાવ, અને પાછા બોલે પણ એ અભાવ જ હોય. એ સ્વભાવને આપણે ઓળખવું પડે. હું તો કહી નાખું, આપણે તો બહુ સ્પષ્ટ વક્તા, મારું તો ચોખ્ખું મોઢા પર કહેવાનો સ્વભાવ. તો કહો, જન્મ વધારો, બીજું શું? દુઃખી થવું પડે પછી. એ તો વ્યક્તિ કહે ત્યારે સારા દેખાવા કહી નાખે, પછી ભગવાન જ્યારે એનો હિસાબ લે ત્યારે રડતા રડતા ને મોંઘા હિસાબ આપવો પડે. ત્યાં પછી એવું ન ચાલે. એ તો ચોખ્ખો એના ચોપડામાં હિસાબ ક્લિયર જ લખાતો હોય. એમાં પોઈન્ટ નોટ એક પૈસાનો બી એવું ના ચાલે કે ચાલો એક જ પૈસા જવા દે, એવું ના ચાલે. ત્યાં તો છે જ. એ તો કરુણાનિધિ પુરુષ મળ્યા છે એટલે બધું માફ કર્યા કરે, બાકી એ ક્યારેય માફ થાય નહીં. એટલે અભાવ ગુણમાં ન પડીએ. આ પુરુષની 1 મિનિટની સેવા એવી છે કે નિષ્કામી બનાવી દે. આટલો બધો એમનો મહિમા છે. 1 જ મિનિટની સેવા નિષ્કામી બનાવી દે. શું ઉદાહરણ? જેતલપુરની વેશ્યાનો પ્રસંગ. કેટલું પાપ ભેગું કર્યું હતું, પણ ભગવાનને ભગવાન માન્યા. 1 રાત સેવા કરી, મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ, અનુભૂતિ બી કરાવી. એ ભગવાન સ્વામિનારાયણનો આ મહિમા છે. એવા ગુણાતાન સ્વામી, એવા શાસ્ત્રી મહારાજ, એવા યોગીજી મહારાજ, એવા ગુરુહરિ સ્વામીજી અને એવા પ્રબોધ સ્વામીજી છે. તો 1 મિનિટની સેવા નિષ્કામી બનાવી દે. 1 જ મિનિટની સેવા કરી હોય તોય એનું 1 મિનિટનું દર્શન એવું છે કે સુખી થઈ જઈએ. આપણું અંતર તપાસીએ તો આપણને ખબર પડે કે સેવા ખરેખર કયા ધ્યેયથી થાય છે. અંતર તપાસીએ તો ખબર પડે કે કયા ધ્યેયથી સેવા થાય છે. કેવળ તું રાજી થાના ધ્યેયથી થતી હશે તો પરિવર્તન અને વિકાસ અનુભવી શકીશું. કેવળ તું રાજી થાના ભાવથી સેવા કરવાની તો શું થશે? પરિવર્તન બી થાય અને વિકાસનો પણ આપણને અનુભવ થશે. એટલે આપણે ઘણું બધું કરીએ પણ કેવા ભાવથી કરીએ છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે સભામાં આવીએ છીએ, કોઈના કહેવાથી આવીએ, સારી વાત છે, પણ ધીરે ધીરે કરતાં આપણી સમજણી કક્ષાએ આપણે લઈ જવાની કે ભલે હું કોકના કહેવાથી સભામાં આવ્યો, પણ એ જો સભામાં ન આવે તો મારે ન આવવું એવી કક્ષાએ નહીં જવું. ભલે આપણે કોકના કહેવાથી, કોકના આગ્રહથી, કોકના મિત્રથી સભામાં આવીએ, પણ સભામાં આવતા આવતા એવી સમજણ દૃઢ કરવી કે એ કદાચ ન આવે, એ મોડા પડે, તો પણ મારે ભગવાન તરફની યાત્રા છોડવી નથી. આપણે ઘણીવાર એવું હોય, મોહબ્બતનો સત્સંગ હોય, એ આવે તો આવીએ, એ જાય તો હું જાઉં, એ નથી જતો નથી જતો.
એ ભગવાનની દુનિયામાં એવી મોહબ્બત જો હશે તો આપણે આત્માનું રહી જશે. એટલે એવી સમજણ ના રાખવી. આપણે એટલે કોઈ આત્મીય બને કે કોઈ સેવા કરે કે ના કરે, કોઈ સત્સંગ કરે કે ના કરે, કોઈ ભજન કરે કે ના કરે, મારે કરવો છે. તો કેવળ તું રાજી થાના ધ્યેયથી સેવા થતી હશે તો પરિવર્તન, આપણામાં પરિવર્તન આવે, આપણા વિચારોમાં પરિવર્તન આવે, આપણા વર્તનમાં પરિવર્તન આવે, આપણા અંતરના જે ભાવો છે એમાં પરિવર્તન આવે, આપણો કચરો સાફ થાય અને વિકાસ અનુભવી શકીશું. વિકાસ કયો? તો કે જીવમાંથી બ્રહ્મરૂપ થવાનો એ જે વિકાસ છે એનો આપણે અનુભૂતિ થાય. કોઈની પણ સાથે પ્રસંગ બને એ વાત બીજા કોઈને તમારે કહેવાની નહીં. આ નિયમ આપણે પાળવો છે. કહેવાનું પણ આપણને બળ મળે એવી વ્યક્તિને કહેવાનું, પોઝિટિવિટીમાં લઈ જાય એવી વ્યક્તિને કહેવાનું, મહિમા અને નિષ્ઠામાં લઈ જાય એવી વ્યક્તિને કહેવાનું, આપણા અંતરમાંથી એ વ્યક્તિ પ્રત્યેનો અભાવ નીકળી જાય એવી વ્યક્તિને કહેવાનું. એકને કહીએ એટલે આપણી નેગેટિવિટી પહેલાંમાં ચોંટી ગઈ, એ બીજાને કહેશે એટલે એ નેગેટિવિટી પહેલાંમાં ચોંટી. એવી કેટલી બધી નેગેટિવિટીનો ફેલાવો થાય. એને બદલે જો આપણે કોઈને ન કહીએ, યોગ્ય વ્યક્તિને કહીએ અથવા ભગવાનને ભજન પ્રાર્થના કરીએ તો આપણા આત્માની સેવા થાય. એટલે કોઈની પણ સાથે પ્રસંગ બને એ વાત બીજા કોઈને કહેવાની નહીં. આ નિયમ આપણે પાળવો છે. ખાનદાન સેવક પ્રસંગ બને એને સ્વીકારી લે. ખાનદાન સેવક પ્રસંગ બને એને સ્વીકારી લે. આત્મીય સેવક પ્રસંગ બને એને સ્વીકારે બી લે અને એને ભૂલી જાય. અને સુહૃદ સેવક હોય એ પ્રસંગને સ્વીકારી બી લે, ભૂલી બી જાય અને બીજાને પણ ભૂલાડી દે. એ સુહૃદ સેવકનું લક્ષણ છે. એને પ્રસંગ જીવમાંથી કાઢી નાખે. આપણી આત્માની યાત્રા છે. એ આપણી આત્માની યાત્રા પ્રભુ સન્મુખ ચલાવવા માટે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ 55-56 વર્ષ સુધી હરેક સેકન્ડને દાખલો કર્યો. આ બધો એમનો દાખલો હોય છે કે આપણને ખાનદાન સેવક બનાવે, આપણને આત્મીય સેવક બનાવે, આપણને સુહૃદ સેવક બનાવે, આપણા હૈયામાંથી કચરો કાઢે, આપણને પોઝિટિવ વિચાર, પવિત્ર વિચાર, નિષ્ઠાના, મહિમાના, સંબંધના વિચારોમાં એ લઈ જાય. એક અક્ષર એમનો દાખલો હોય છે. એટલે એ પુરુષ જ્યારે એના દર્શન થાય એ આપણી આંખો માટે બહુ મોટી વાત છે. એમનો સ્પર્શ થાય આપણા તંત્ર માટે બહુ મોટી વાત છે. એમની આપણે ભજન અને સ્મૃતિ કરી શકીએ એ આપણા માટે, આત્મા માટે બહુ મોટી વાત છે. આપણને આજ્ઞા કરે એ આપણા આત્મા માટે બહુ મોટી વાત છે. એ રાજી થાય તો કેટલી મોટી વાત છે. એવા પુરુષ આપણને મળ્યા છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ સ્વામીજી, ગુરુ હરિ પ્રભુ સ્વામીજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ તો આપે અમને કૃપાએ કરીને ગ્રહણ કર્યા છે, અમારી લાયકાત વગર ગ્રહણ કર્યા છે, પણ અમે આપનું સેવન કરતાં શીખીએ, એ માટે સમાગમ કરતાં શીખીએ અને આવી અઠવાડિક સભાના માધ્યમથી આપના તરફની યાત્રા નિરંતર વધારતા રહીએ એવા બળબુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.